એકચ્યુઅલમાં મુદ્દા તો ઘણા બધા છે અને આ લોકસભાની ચૂંટણી અમારા માટે તો ચૂંટણી છે જ નહીં. મારા માટે તો એક આંદોલન છે. આંદોલન છે દમણ દીવમાંથી તાનાશાહી નાબૂદ કરીને લોકશાહી સ્થાપિત કરવાની. દમણ દીવના લોકોના હકો અને અધિકારો જે છીનવાઈ રહ્યા છે, લોકો સાથે જે અત્યાચાર થઈ રહ્યા છે, અન્યાય થઈ રહ્યા છે, તેમના લોકોના હક અને અધિકારોની રક્ષા કરવાની, લોકોને તેમના સાથે થઈ રહેલા અધિકારો હનનના પાછા એમના અધિકારો સ્થાપિત કરવાના, લોકોના ઘરો, મકાનો, દુકાનો તોડાઈ રહ્યા છે તેને રોકવાના. અને ઘણી બધી સમસ્યાઓ છે, જેમ કે બેરોજગારીનો મુદ્દો છે, ઘણા હાઉસ ટેક્સનો વધારો છે, પછી અહીંયા સરકારી હોસ્પિટલોમાં જે ઇલાજ માટે પૈસા લેવાઈ રહ્યા છે. તમે જુઓ તો આજે પીવાના પાણીની સમસ્યા છે, ઘણી બધી સમસ્યાઓ છે, માછીમારોની સમસ્યા છે, એમના વેટના પૈસા નથી મળ્યા. તો ઘણી બધી સમસ્યાઓ છે, ઘણા બધા મુદ્દાઓ છે, પણ પ્રથમ મુદ્દો એ જ છે કે દમણ દીવમાંથી તાનાશાહી નાબૂદ કરવાનું અને દમણ દીવમાં લોકશાહી સ્થાપિત કરવાનું.